જનજીવન પૂર્વવત કરવા માટે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ગ્રાઉન્ડ ઝીરો ઉપર પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી ચાલી રહેલા રાહત અને સહાય વિતરણ કામગીરી સફાઈ અભિયાન પર સતત કરી રહ્યા છે મોનિટરિંગ। નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે સુરત કલેક્ટર કચેરી ખાતે શહેર અને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે પૂરની સ્થિતિને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકમાં હાજરી આપ્યા બાદ વરસાદથી થયેલા નુકસાનનો તાગ મેળવવા અને અસરગ્રસ્ત પરિવારોને યાથાણ આપવા માટે નાયબ મુખ્યમંત્રી શ્રી સીધા ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા હતા અને તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે પૂર અસરગ્રસ્ત પર્વત પાટિયા ડુમ્હાલ વિસ્તારની મુલાકાત લઈ તેમણે પૂર પ્રભાવિત વિસ્તારોમાં ચાલી રહેલા રાહત અને બચાવ કામગીરી સફાઈ અભિયાન અસરગ્રસ્ત નાગરિકોને જરૂરી સહાય થયેલા નુકસાનનું સત્વરિત આકલન અને રાહત તથા આર્થિક સહાય કેશડોલ સહિતના વિવિધ મહત્વના પાસાઓ વિશે સીધી દેખરેખ રાખી રહ્યા છે। નાયબ મુખ્યમંત્રીશ્રીએ સ્થાનિક વેપારીઓ અને નાગરિકો સાથે સંવાદ સાધી તેમની સમસ્યાઓ સાંભળી હતી અને તેમને તમામ અસરગ્રસ્તોને રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર તરફથી દરેક સંભવ મદદ અને સત્વરે નિરાકરણ લાવવાની ખાતરી આપતા જણાવ્યું હતું। સરકાર આ મુશ્કેલ સમયમાં સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે તેમની સાથે ખડે પગ ઊભી રહી છે। આગામી 72 કલાકમાં જનજીવનને ધબકતું કરવાની જહેમત। વહીવટીતંત્ર દ્વારા આગામી 72 કલાક સુધી અવિરતપણે પ્રભાવિત ઝોનમાં કેશડોલ અને જીવન જરૂરી રાહત સામગ્રીનું વિતરણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે। નિયમાનુસાર પૂર પ્રભાવિત નાગરિકોને ઘરવકરી અને આર્થિક સહાય ચૂકવવાની પ્રક્રિયા તત્કાલ પ્રભાવથી કાર્યરત કરી દેવાઈ છે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને તુરંત આર્થિક ટેકો મળી રહે અને શહેરના સૌથી વધુ પ્રભાવિત વિસ્તારો એવા કતારગામ, અબ્રામા, ઉધના, પૂણા અને મજુરા તાલુકામાં નુકસાનીનો અંદાજ મેળવવા માટે યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે। નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ વીમા કંપનીઓ સાથે સંકલન સાધીને નાગરિકોના ઇન્સ્યોરન્સ ક્લેમ વહેલી તકે પાસ કરવા આદેશ આપ્યા છે અને વળી પારદર્શિતા માટે એક ખાસ ઓનલાઈન ડેશબોર્ડ બનાવવાની સૂચના આપી છે, જેથી લોકોને ઘર બેઠા સચોટ વિગતો મળી રહે।